ગયા લેક્ચરની અંદર આપણે જે વાત કરી ખૂબ જ મોટા અંતરોના માપનની, તો આ મોટા અંતરોના માપન માટે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો ઉપયોગ થાય છે. હવે લંબાઈના માપનની અંદર આપણે ઘણી બધી વાતો કરવાની છે, પરંતુ તેની પહેલા આપણે જે આગળના લેક્ચરની અંદર ભણેલા હતા દ્રષ્ટિ સ્થાન ભેદની રીત, મતલબ ચેપ્ટર નંબર 2 લેક્ચર નંબર 3, જેને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરેલો છે. ભાગ 1 માં દ્રષ્ટિ સ્થાન ભેદની રીત હતી અને ભાગ 2 ની અંદર એના ઉપરના દાખલા અને લંબાઈના માપનને આપણે પૂર્ણ કરશું. જો તમારે આગળનો લેક્ચર જોવો હોય તો તમે જોઈ શકો છો, દ્રષ્ટિ સ્થાન ભેદની રીત, અથવા તો તમે સર્ચ કરી શકો છો The World of Physics by K.H. Boyle. ચલો હવે આપણે શરૂઆત કરીએ. થોડાક એવા દાખલા તમને આપેલા છે ટેક્સ્ટબુક ની અંદર, તો એ ક્વેશ્ચન્સ જોઈ લે. સૌથી પહેલા તમને એક ઉદાહરણ આપેલું છે, આપણે જે કન્સેપ્ટ ભણ્યા એના ઉપરના થોડાક ક્વેશ્ચન જોઈ લે. ઉદાહરણ નંબર 2.1, જેની અંદર તમને થોડીક એવી ખૂબ જ સિમ્પલ ગણતરીઓ પૂછેલી છે અને એની અંદર તમને કીધું છે કે દરેક ખૂણાને રેડિયનમાં શોધવાના છે. 1 ડિગ્રી, 1 મિનિટ અને 1 સેકન્ડ. 1 ડિગ્રી બરાબર ખાલી જગ્યા રેડિયન, ત્યારબાદ 1 મિનિટ બરાબર ખાલી જગ્યા રેડિયન અને 1 સેકન્ડ બરાબર ખાલી જગ્યા રેડિયન. આવો કંઈક ક્વેશ્ચન તમને પૂછેલો છે. સૌથી પહેલા તો તમને ખબર હોવી જોઈએ, આપણે જે આગળના લેક્ચરની અંદર વાત કરેલી હતી કે જો 360 ડિગ્રી પૂરું એક વર્તુળ લેવામાં આવે, મતલબ 360 ડિગ્રી, તો 360 ડિગ્રીએ રેડિયન કેટલા થાય? શું જવાબ આવશે? 2 પાઈ રેડિયન. તો 360 ડિગ્રી બરાબર 2 પાઈ રેડિયન. આ એક રિલેશન છે જે આપણને બધાને આવડવો જોઈએ, જે ખ્યાલ હોવો જોઈએ. અથવા આના ઉપરથી આવું લખાય 180 ડિગ્રી is equal to પાઈ રેડિયન. ઓકે, ચલો આપણે અહીંયા 1 ડિગ્રીના રેડિયન કેટલા થાય એ ગોતવાનું છે. તો આના ઉપરથી શું લખાય કે 180 ડિગ્રી બરાબર પાઈ રેડિયન. આવો એક રિલેશન આપણી પાસે છે. હવે જો એનો હું સીધો ઉપયોગ કરું છું, 180 ડિગ્રી બરાબર પાઈ રેડિયન, તો આના ઉપરથી લખાય કે આપણી પાસે સંબંધ છે 180 ડિગ્રી બરાબર પાઈ રેડિયન. તો 1 ડિગ્રી બરાબર પાઈ બાય 180 રેડિયન. તો જવાબ આવશે 1 ડિગ્રી બરાબર પાઈ બાય 180 રેડિયન. પાઈ ની કિંમત કેટલી હોય છે? 3.14. તો આને જો આપણે મૂલ્યના સ્વરૂપમાં લખવું હોય તો એ જવાબ આવશે પાઈ ના છેદમાં 180, 3.14 ના છેદમાં 180. મેં તમને કીધું તો આપણે હવે પછીના લેક્ચરમાં કેલ્સીની જરૂર પડશે. ચલો ઝડપથી 3.14 ભાગ્યા 180 એટલે એ તમારો જવાબ આવશે 0.01745. 0.01745 રેડિયન. 1 ડિગ્રી 3.14 ના છેદમાં 180. આવો કંઈક જવાબ આવશે. હવે આની અંદર સામાન્ય રીતે ફિઝિક્સનો એવો નિયમ છે, ખાસ કરીને સાયન્સનો, કે કોઈ પણ મૂલ્ય જો લખવું હોય તો એ મૂલ્ય લખવા માટે એક આંકડા પછી પોઈન્ટને મૂકવો જોઈએ. મતલબ આગળ જે શૂન્ય આવે એ શૂન્યને આપણે 10 ની ઘાતના સ્વરૂપમાં લખવું જોઈએ. તો આનો મતલબ એવો થાય કે આપણે અહીંયા એક પોઈન્ટ લખવું છે. હવે આની અંદર ઘણા બધા વિદ્યાર્થીને ઘણી બધી વખત કન્ફ્યુઝન હોય છે કે ત્યાં ઘાત પ્લસ લખવી કે માઈનસ લખવી, દશાંશ ચિહ્ન મતલબ પોઈન્ટ કઈ બાજુ જાય તો શું થાય. આને લઈને કદાચ તમારામાંથી 100 માંથી 98 વિદ્યાર્થીઓ ગોખતા હશે કે પોઈન્ટ આ બાજુ જાય તો આમ થાય, આ બાજુ જાય તો આમ થાય. હવે હું તમને અત્યારે આગળની 1-2 મિનિટમાં જે પણ કહું છું એટલું તમે ધ્યાનથી સમજો. ત્યારબાદ એક જ માત્ર નાના
નાનકડા એવા વિચાર ઉપર તરત જ તમને જવાબ આવશે કે આમાં શું કરવું. ચલો સૌથી પહેલા હું તમને થોડીક સરળ સંખ્યાથી વાત કરું છું. દાખલા તરીકે જો મારે એવું પૂછવું હોય કે 1000 છે તો 1000 એટલે 10 ની કેટલી ઘાત લખશું? 3 ઘાત. 1000 મતલબ 10 ની 3 ઘાત. અચ્છા, જો મારે અહીંયા આવું લખવું હોય 100 તો 10 ની કેટલી ઘાત? તરત જવાબ આવશે 2 ઘાત. અચ્છા, આ 100 છે એને 100.0 લખાય. અત્યારે આ બંને એક છે એવું આપણે માની લઈએ છીએ. આગળ ઉપર જતા આ બંનેમાં તફાવત છે પછીની વાત છે. તો અત્યારે આને 100.0 લખીએ તો આમાં ખરેખર તમે કર્યું શું? 1000 એટલે શું? 1000.0 પોઈન્ટ પછી ગમે એટલા શૂન્ય સામાન્ય રીતે આપણે લખીએ છીએ ગણિતની ભાષામાં. તો અહીંયા જે શૂન્ય હતું એ શૂન્ય કઈ તરફ ગયું? મતલબ દશાંશ ચિહ્ન કઈ તરફ જાય છે? ડાબી તરફ. જો અહીંયા દશાંશ ચિહ્ન ડાબી તરફ ગયું મતલબ સંખ્યા નાની થઈ કે મોટી થઈ? 1000 અને 100. 1000 માંથી 100 એટલે સંખ્યા નાની થઈ અને સંખ્યા નાની થાય તો ઘાત કેટલી થાય? જો સંખ્યા નાની કરવામાં આવે તો ઘાતમાં શું ફેર પડે? હવે આપણે એની એક વાત કરીએ. દાખલા તરીકે આ બંને જો તફાવત તમને ક્લિયર હોય તો ફરીથી હવે હું એક બીજું ઉદાહરણ લઉં છું જેની અંદર આપણે ઘાતનો અંદાજ લગાડવો છે. દાખલા તરીકે તમને આવું એક મૂલ્ય દેવામાં આવે કે 1000 ગુણ્યા 10 ની 2 ઘાત. ઠીક છે, આવું કોઈ આપણને પરિણામ મળેલું છે. પરિણામ કેટલું છે? 1000 ગુણ્યા 10 ની 2 ઘાત. જો હવે આને મારે 10 લખવા હોય મતલબ 10 અથવા તો 10.00 તો અહીંયા ગુણ્યા 10 ની ઘાત કેટલી લખાય? તો આપણે શું કર્યું? સંખ્યા નાની કરી. સંખ્યા નાની કરી તો 10 ગુણ્યા 100 કરવા પડશે. 100 એટલે 10 ની 2 ઘાત તો અહીંયા શું કરશું? 10 ની 4 ઘાત. આનો મતલબ કે જો પોઈન્ટ વાળી સંખ્યાની અંદર પોઈન્ટને ડાબી બાજુ ખસેડીએ મતલબ સંખ્યા કેવી કરવાની છે? નાની. જો સંખ્યાને નાની કરીએ તો ઘાતમાં વધારો થાય. આ વાત તો બધાને ક્લિયર જ છે. જો ઘાત ઘટાડીએ તો સંખ્યા મોટી થતી જાય કારણ કે એ ઘાતનું એડજસ્ટમેન્ટ આગળના અંકોમાં આવે. દાખલા તરીકે 111 ગુણ્યા 10 ની 2 ઘાત. ફરીથી રિપીટ કરું છું 111 ગુણ્યા 10 ની 2 ઘાત. હવે હું કહું છું એટલું મારી સાથે તમે લોકો મગજમાં વિચારો. ચલો 111 ગુણ્યા 10 ની 2 ઘાત એટલે સંખ્યા કેટલી થશે? 11100. ક્લિયર છે? 111 ગુણ્યા 10 ની 2 ઘાત એટલે સંખ્યા કેટલી? 11100. બીજી વાત, જો અહીંયા મારે 0 પછી પોઈન્ટ લખવું હોય તો હું શું લખીશ? 11100 ગુણ્યા 10 ની 1 ઘાત લખી શકાય. ઓકે, અને હજી બીજી રીતે વિચારો. હજી હું શૂન્યને ડાબી બાજુ ખસેડી જાઉં છું. 11.1 તો ગુણ્યા ઘાત કેટલી? તો આપણે શું કર્યું? 3 1 અને 2 શૂન્ય. 5 આંકડા હતા. શૂન્યને પોઈન્ટને ક્યાં લઈ આવ્યા? 2 આંકડા પછી. તો 1 2 અને 3 ડાબી બાજુ ખસ્યા. તો શું કરશું? ઘાતમાં 3 નો વધારો મતલબ 11.1 ગુણ્યા 10 ની 3 ઘાત. ચલો એ વાતને અહીંયા આપણે ફરીથી જોઈએ. અહીંયા શું કરવાનું છે? તો એક આંકડા પછી પોઈન્ટને લખવાનો છે મતલબ આપણે અહીંયા શું લખવું જોઈએ? 1.745. 1.745. આના માટે 0.01 અને 1.7 એ બેમાંથી કઈ સંખ્યા મોટી છે? ચલો એ પહેલા વિચારો. 0.01 અને 1.7 આ બેમાંથી કઈ સંખ્યા મોટી? જે સંખ્યા મોટી હોય તો એમાં ઘાત ઘટવી જોઈએ. સંખ્યા નાની થાય તો ઘાત વધવી જોઈએ. અહીંયા સંખ્યા મોટી થઈ છે તો ઘાતમાં વધારો થાય. હવે વધારો છે તો ઘાત પ્લસ આવે તો કેટલી ઘાત આવશે તો આપણને ખબર પડે છે. કેટલા અંકો ખસે છે? 2 અંકો. તો અહીંયા શું જવાબ આવે? 1.745 into 10 raised to 2
બધાને? તો આપણને જવાબ મળશે 1 ડિગ્રી બરાબર 1.745 ગુણ્યા 10 ની 2 ઘાત રેડિયન. એના પછી તમને એક ક્વેશ્ચન એવો પૂછેલો છે કે 1 મિનિટ બરાબર કેટલા રેડિયન? સોરી, 1 મિનિટ બરાબર કેટલા રેડિયન? ચલો, તો આ જવાબ આપણી પાસે છે. હવે જો ડિગ્રીને મિનિટમાં ફેરવવા હોય તો કેવી રીતે ફેરવાય? યાદ કરો, આપણે આગળના લેક્ચરની અંદર જોયું હતું કે જો 1 ડિગ્રીનો 60મો ભાગ કરવામાં આવે, 60મો ભાગ એટલે શું? છેદમાં 60. મતલબ ડાયરેક્ટ વિચારવું હોય તો આ તમને જે જવાબ મળ્યો એ જવાબના છેદમાં 60 ભાગ્યા 60 કરી નાખો, જે તમને જવાબ આવશે એ 1 મિનિટનો આવશે. અથવા એવું ના કરવું હોય તો આપણે આવું વિચારી શકીએ, સ્ટેપ બાય સ્ટેપ જઈએ થોડું. સૌથી પહેલા તો 1 મિનિટ એટલે શું? તો 1 મિનિટ એટલે ડિગ્રીનો કેટલામો ભાગ? 60મો ભાગ. અને જેટલામો ભાગ હોય એને છેદમાં લખાય. તો અહીંયા આપણે શું લખવું જોઈએ? 1/60 ડિગ્રી. ક્લિયર છે? આ આપણે લખ્યું મિનિટ ને ડિગ્રીમાં. તો 1 મિનિટની 1 ડિગ્રીની 60 મિનિટ, તો 1 મિનિટની 1/60 ડિગ્રી. ડિગ્રીનો 60મો ભાગ એટલે 1 મિનિટ. હવે આપણને રિલેશન ખબર છે. જો ડિગ્રીને રેડિયનમાં ફેરવવું હોય તો ડિગ્રી ગુણ્યા પાઈ બાય 180 રેડિયન. તો અહીંયા શું કરવું જોઈએ? ઇઝ ઇક્વલ ટુ 1/60 ઇન્ટુ પાઈ બાય 180. અને આ જે જવાબ આવશે એ કેમાં આવે? રેડિયનમાં આવે. જો અહીંયા મેં સીધા લખી નાખેલા છે 1/60 ગુણ્યા પાઈના છેદમાં 180. શા માટે? દાખલા તરીકે 1 ડિગ્રી તો શું? પાઈ બાય 180 રેડિયન. તો અહીંયા 2 ડિગ્રી હોય તો શું કરવું પડે? 2 પાઈ બાય 180. 3 ડિગ્રી હોય તો 3 પાઈ બાય 180. તો ગમે એટલા ડિગ્રી હોય તો ગમે એટલા ગુણ્યા પાઈ બાય 180 રેડિયન. હાથી ડિગ્રી હોય તો હાથી પાઈ ગુણ્યા 180 રેડિયન. કીડી ડિગ્રી હોય તો કીડી પાઈ ગુણ્યા 180 રેડિયન. તો અહીંયા કેટલા છે? 1/60 ડિગ્રી. તો 1/60 ગુણ્યા પાઈ બાય 180 રેડિયન. ચલો, હવે જો આનું તમે સાદું રૂપ આપશો તો 1 મિનિટનો જવાબ આવશે 2.908 ગુણ્યા 10 ની -4 ઘાત રેડિયન. 2.908 ગુણ્યા 10 ની -4 ઘાત રેડિયન. અથવા આને જો આપણે રાઉન્ડ ઓફ કરીએ, મતલબ છેલ્લો જે અંક છે એને દૂર કરવો છે, તો આ અંક 5 થી મોટો છે. આગળ ઉપર પણ તમે કદાચ ભણી ગયા હશો અથવા આ ચેપ્ટર ની અંદર આગળ આપણે ભણવાના છીએ રાઉન્ડ ઓફ ના નિયમો. તો જો છેલ્લો અંક 5 કરતા મોટો હોય તો એને દૂર કરી આગળના અંકમાં 1 નો ઉમેરો થાય. તો અહીંયા શું આવે? 0 છે 8, 5 કરતા મોટા, તો 0 માં 1 ઉમેરો. શું આવ્યું? 1. તો જવાબ આવશે 2.91 into 10⁻⁻⁴ રેડિયન. ચલો, આ ક્લિયર છે? 1 મિનિટ બરાબર 2.91 into 10⁻⁴ રેડિયન. હવે આપણે વાત કરવાની છે 1 સેકન્ડની. તો 1 સેકન્ડ માટે શું લખાય? ચલો ફરીથી વિચારીએ. 1 સેકન્ડ બરાબર, સૌથી પહેલા તો 1 સેકન્ડ એટલે મિનિટનો 60મો ભાગ લખાય. 1 સેકન્ડ એટલે મિનિટનો 60મો ભાગ. અથવા 1 મિનિટ એટલે જે પણ છે એનો 60મો ભાગ. તો એ ડિગ્રી આવશે. સેકન્ડ એટલે મિનિટનો 60મો ભાગ અને એનો ફરી પાછો 60મો ભાગ એટલે ડિગ્રી. મતલબ સેકન્ડ એ ડિગ્રીનો 3600મો ભાગ થાય અથવા 3600 સેકન્ડ બરાબર 1 ડિગ્રી કહેવાય. આપણી પાસે આવો રિલેશન છે. 3600 સેકન્ડ બરાબર 1 ડિગ્રી. તો 1 સેકન્ડ બરાબર 1/3600 ડિગ્રી. હવે આપણી પાસે
ડિગ્રીને રેડિયનમાં કન્વર્ટ કરવું હોય તો આપણી પાસે સૂત્ર છે તો 1 સેકન્ડ બરાબર 1/60 ઇન્ટુ 1/60 ઇન્ટુ યાદ કરો કેડી ડિગ્રી તો કેડી પાઈ ગુણ્યા 180 રેડિયન તો અહીંયા શું છે 1/60 ઇન્ટુ 1/60 ઇન્ટુ પાઈ બાય 180 રેડિયન. આ ક્લિયર છે? અને જો આનું તમે સાદું રૂપ આપશો તો એ જવાબ આવશે 4.847 ગુણ્યા 10⁻6 ઘાત રેડિયન. 4.847 ગુણ્યા 10⁻6 ઘાત રેડિયન. અથવા આને રાઉન્ડ ઓફ કરીએ ફરીથી તો છેલ્લો અંક 7 5 કરતા મોટો આગળના અંકમાં 1 નો વધારો તો જવાબ આવશે 4.85 into 10⁻6 રેડિયન. ક્લિયર છે આટલું? આ આપણને જે ત્રણ અલગ અલગ મૂલ્ય મળ્યા એ ત્રણ મૂલ્યમાંથી આ એક મૂલ્ય કે જેનો આપણે આગળ ઉપર ઘણી બધી જગ્યાએ ઉપયોગ કરવાના છીએ તો જો એ તમને યાદ રહે તો વધારે સારી વાત છે. 1 સેકન્ડ બરાબર 4.85 ગુણ્યા 10⁻6 ઘાત રેડિયન. હવે ટેક્સ્ટબુક ની અંદર ઉદાહરણ નંબર 2.2 ની વાત કરીએ. જે તમને ઉદાહરણ નંબર 2.2 આપેલું છે એ ઉદાહરણમાં રકમની અંદર એક ખૂબ જ સરસ મજાનો કન્સેપ્ટ આપેલો છે. તમે કદાચ આ ક્વેશ્ચન તમારી મેળે 3 વાર 4 વાર કે 5 વાર વાંચવાનો પ્રયત્ન કે સમજવાનો પ્રયત્ન કરશો તો બની શકે કે કદાચ તમને એ ન સમજાય. તો આ ઉદાહરણની આપણે શરૂઆત કરીએ એ પહેલા મારે તમને એક બીજી થોડીક એવી પ્રેક્ટિકલ વાત એક સમજાવવી છે તો એ આપણે સમજી લઈએ. હવે અહીંયા એના માટે હું તમને એક સિમ્પલ એવું એક ઉદાહરણ આપું છું. માની લઈએ કે તમે એક હેલિકોપ્ટરમાં બેઠા છો. હવે હેલિકોપ્ટરમાં બેઠા બેઠા ઉપરથી તમે હેલિકોપ્ટર એક જગ્યાએ સ્થિર છે તમે કંઈક નીચે અવલોકન કરો છો. એ અવલોકન શું છે એ હું તમને અહીં બતાવું છું. દાખલા તરીકે ચલો હેલિકોપ્ટરમાં આપણે બેઠા છીએ તો અહીંયાથી કંઈક આપણને મકાનની છત મતલબ અગાસી આવી રીતની દેખાય. ઠીક છે, આ એક મકાનની એક અગાસી છે. એની બાજુમાં સામે એક રસ્તો છે. રસ્તો છે તો સામે પણ એક મકાન છે. હું એક ગીતની જરાય વાત નથી કરતો મેરે સામને વાલી ખિડકી में નહીં આપણે તો ફિઝિક્સ ની વાત કરીએ છીએ. તો ફરીથી આપણે જ્યાં હતા ત્યાં કન્ટિન્યુ કરીએ. આ એક મકાન છે તમે ઉપરથી હેલિકોપ્ટરમાંથી જુઓ છો. અહીંયા એક બીજું મકાન છે. અહીંયા એક વ્યક્તિ ઊભેલી છે. જો વાત ધ્યાનથી વિચારજો એક વ્યક્તિ આ બિંદુ એ આગળ ઊભેલી છે. હવે આ વ્યક્તિ અહીં રહેલી એક બીજી વ્યક્તિ સી ને નિહાળે છે. ચલો વ્યક્તિ નહીં આપણે ચેન્જ કરી નાખીએ ટોપિક. અહીંયા એક વ્યક્તિ ઊભી છે એ અહીં રહેલી એક વસ્તુને નિહાળે છે. દાખલા તરીકે અહીંયા અગાસી ઉપર એક સોલારનો પાઇપ છે. ચલો બહુ સિમ્પલ વસ્તુ લઈ લઈએ. અહીંયા વ્યક્તિ છે, અહીંયા એક આ સોલારનો પાઇપ છે અને એની પાછળ ખૂબ જ દૂર એક પર્વતની ટોચ આવેલી છે. અહીંયા ક્યાંક હું લઈ લઉં છું. ઠીક છે, ખૂબ જ દૂર છે. હવેની સ્થિતિ કંઈક એવી થશે કે અત્યારે જો આ વ્યક્તિ જોશે તો એ વ્યક્તિ સોલારનો પાઇપ અને પર્વત મતલબ પર્વતની ટોચ ત્રણે ત્રણ એક જ લાઈનમાં દેખાશે કારણ કે પર્વત ખૂબ જ દૂર છે. હવેની સ્થિતિ આ વ્યક્તિ એક્ઝેક્ટ કાટખૂણે કેના
આ વ્યક્તિ અને આ સી મતલબ એક પાઇપ, એ બંનેને પસાર થતી દ્રષ્ટિ રેખા, કાલ્પનિક દ્રષ્ટિ રેખા ને લંબ રૂપે, ચલો ફરી પાછું ધ્યાન રાખજો, દ્રષ્ટિ રેખાને લંબ રૂપે કેટલું જાય છે તો કે 100 મીટર, મતલબ એ અહીંયા બિંદુ બી ઉપર આવે છે. સમજાય છે આટલું? તો આ અંતર કેટલું થશે? 100 મીટર. હવે તમને એવું કીધું છે કે અહીંયાથી વ્યક્તિ આ પાઇપને ઓબ્ઝર્વ કરે છે, મતલબ ફરીથી એ પાઇપનું અવલોકન કરે છે. તો જો એ જ્યારે પાઇપનું અવલોકન કરશે ને ટોચનું, મતલબ જે પર્વતની ટોચ છે એનું અવલોકન કરે, તો પર્વતની ટોચ જ્યાં હતી ત્યાં જ દેખાશે. કારણ શું? એ ખૂબ જ દૂર છે. સમજાય છે આ વાત? ના ખબર પડતી હોય તો ચલો એક વાત વિચારીએ. દાખલા તરીકે તમે અહીંયા અગાસી ઉપર જુઓ, સામે થોડે દૂર, ઘણે દૂર એક પર્વત આવેલો છે, પર્વતની ટોચ જુઓ, અને અગાસીને બીજી બાજુ બીજા છેડે જઈ અને પર્વતની ટોચ જુઓ, પર્વત આમ ફરેલો દેખાય છે? નથી દેખાતો. શા માટે? કારણ એ ઘણે દૂર છે. એવું જ કંઈક અહીંયા થશે. એ વ્યક્તિને ફરીથી ખૂબ જ દૂર પર્વત તો દેખાય છે, પરંતુ એ પર્વતની ટોચ સાથે બીજી એક દ્રષ્ટિ રેખા, મતલબ એ ફરીથી નવા સ્થાનેથી સી ને નિહાળે છે, સી ને ઓબ્ઝર્વ કરે છે, અને ત્યાં આ બે દ્રષ્ટિ રેખા વચ્ચેનો કોણ ધારો કે થીટા છે. મતલબ એક વખત અહીંયાથી એ વ્યક્તિ દૂર પર્વતની ટોચ જુએ છે અને બીજી વખત આ સી બિંદુને જુએ છે. તો આ કોણ કેટલો થાય? થીટા. જો આ કોણ થીટા હોય તો આ કોણ પણ કેટલો આવશે? થીટા. જો z આકાર બન્યો, યાદ છે? હા, તો આપણે ભણી ગયા છીએ. ચલો કોઈ વાંધો નહીં. આ z જેટલો ખૂણો બન્યો. હવે તમને એવું કીધું છે કે જો આ કોણ મતલબ થીટા નું મૂલ્ય 40 ડિગ્રી હોય, કેટલું? થીટા નું મૂલ્ય 40 ડિગ્રી હોય, તો વ્યક્તિથી પાઇપનું અંતર શોધો. મતલબ આપણે આ અંતર શોધવાનું છે. ચલો, આ તો આપણે હેલિકોપ્ટરની વાત કરતા હતા. ફરી પાછા હતા ત્યાં આવી જાય. ક્યાં હતા? આપણા લેક્ચરમાં. તો લેક્ચરની અંદર સૌથી પહેલા તો તમને આવા બે મકાનની વચ્ચેના રસ્તાની, મકાનની બારીની વાત કરેલી નથી. કઈ વાંધો નહીં, આટલું કાઢી નાખીએ. ચલો, વાર લાગે ને, મકાનની બારી દૂર કરવાની છે. ચલો, કાઢી નાખો. ફરીથી મારી સાથે આપણા લેક્ચરની અંદર આવવું જરૂરી છે. રોડ ઉપર કે બારીમાં કોઈ નહીં રોકાઈ જાય. બાકી વળી પાછું ઘણાને યાદ આવશે કે હા, અમારા ઘરની સામે તો એક મકાન છે, એમાં બારી છે, એ બારીમાં પ્લે હાઉસ છે, એમાંથી રોજ સવારમાં ટેણીયાઓ રમતા દેખાય. એની વાત આપણે કરવી નથી. ચલો, તો ફરી પાછા આ ક્વેશ્ચન ની અંદર આવીએ. હવે આ કંઈક આપણી ક્વેશ્ચનની આકૃતિ થઈ ગઈ. ગોતવાનું શું છે? AC મતલબ x. હવે આની અંદર આ AC નું મૂલ્ય શોધવું હોય તો આ ખૂણો આપણને આપેલો છે, આ સામેની બાજુ અને આ પાસેની બાજુ. તો એના માટે કયો વિધેય આવે? તો એ વિધેય માટે આપણી પાસે 3 વિધેયના સૂત્ર છે. જો તમને ખ્યાલ ના હોય તો હું લખી દઉં છું, ખ્યાલ હોય તો બહુ સારી વાત છે. તો 3 વિધેયના સૂત્ર, એમાં ધારો કે આવો એક આપણે કાટકોણ ત્રિકોણ વિચારીએ. કાટકોણ ત્રિકોણમાં આ કોણ થીટા છે, આને કહેવાય કાટકોણ. તો આ થાય સામેની બાજુ, આ થાય પાસેની બાજુ, અને કાટકોણની સામેની બાજુ એને કહેવાય કર્ણ. તો આના ઉપરથી 3 સૂત્ર આવશે. એક આવશે sin થીટા, એક આવશે cos થીટા, અને એક આવશે tan થીટા. કહેવાય ને sin એટલે sin, નહીં શું કહેવાય? sin. ઓકે,
sin, cos અને tan. sin θ નું સૂત્ર આવશે સામેની બાજુના છેદમાં કર્ણ. તો sin θ નું સૂત્ર જો ખબર ના હોય તો હવે પછીથી આપણે યાદ રાખશું. sin θ મતલબ સામેની બાજુના છેદમાં કર્ણ, cos θ પાસેની બાજુના છેદમાં કર્ણ અને tan θ સામેની બાજુના છેદમાં પાસેની બાજુ અથવા sin ના છેદમાં cos. ચલો તો આટલું ધારો કે તમને બધાને આવડે છે. ફરીથી આપણે આ ક્વેશ્ચન ની અંદર આવીએ. ખૂણો તમને આપેલો છે, સામેની બાજુ આપેલી છે, આ થાય પાસેની બાજુ. પાસેની બાજુ શોધવાની છે. કયો વિધેય આવશે? tan વિધેય. tan વિધેય આવે તો સૂત્ર કયું લાગે? tan 40 is equal to AB divided by AC. જો AB એટલે સામેની બાજુ, AC એટલે પાસેની બાજુ, તો અહીંયા લખાય AC is equal to AB divided by tan 40. tan 40 ની કિંમત કેવી રીતે જોવી? તો એના માટે તમારે લોગ ટેબલ તમારી પાસે હોવું જોઈએ. જો લોગ ટેબલ ના હોય તો લોગ ટેબલ લઈ અને હવે પછી હું તમને જેટલું કહું છું એટલું તમે એક વખત જોઈ લેજો, અથવા જો અત્યારે લોગ ટેબલ પાસે હોય તો એની અંદર હું તમને જે વાત કહું છું એ વાત તમે લોકો જોતા જજો. ચલો સૌથી પહેલા જે તમારી પાસે લોગ ટેબલ છે એ લોગ ટેબલ ની અંદર કેટલાક પેજીસ આપેલા છે. એ પેજીસ ના સિક્વન્સ કંઈક આવી રીતની હશે અથવા એનું ટાઇટલ આવી રીતનું આપેલું હશે. સૌથી પહેલું જે છે એ લોગ અને એન્ટી લોગ નું હશે, જેમાં ઉપર લખેલું હશે લોગેરિધમ અને એન્ટી લોગેરિધમ. આ જે લોગેરિધમ અને એન્ટી લોગેરિધમ છે એ આપણો લોગ અને એન્ટી લોગ છે. એના પછીનું પેજ જો તમે જોશો તો એની અંદર બે પેજમાં લખેલું હશે નેચરલ સાઇન, બે પેજમાં નેચરલ કોસાઇન અને બે પેજમાં નેચરલ ટેન્જેન્ટ. આવા ત્રણ વિધેય આપેલા છે. નેચરલ સાઇન, નેચરલ કોસાઇન અને નેચરલ ટેન્જેન્ટ. જો લોગબુક નાની હશે તો એમાં નેચરલ કોસાઇન નહીં હોય, પરંતુ નેચરલ સાઇન અને નેચરલ ટેન્જેન્ટ કોઈ પણ લોગબુકમાં હોય જ. ચલો તો પહેલા લોગબુક નો પેજ ખોલો. એની અંદર આપણે જોઈએ છીએ tan વિધેય, તો તમારે જોવું પડશે નેચરલ ટેન્જેન્ટ. ચલો નેચરલ ટેન્જેન્ટ નું પેજ ગોતી લ્યો ઝડપથી, જલ્દી લોગબુક માંથી ગોતી લ્યો. નેચરલ ટેન્જેન્ટ મળી ગયું, વેરી ગુડ. હવે જુઓ એ નેચરલ ટેન્જેન્ટ ના પેજ ની અંદર તમારે શું કરવાનું છે? તો એ પેજ ને તમે ધ્યાનથી જોશો તો એની અંદર કંઈક આવું લખેલું છે. અહીંયા ઊભું લખેલું હશે ડિગ્રી, આવું કંઈક લખેલું હશે છે. એની અંદર અહીંયા ચાલુ થતું હશે 0 1 2 3 4 5 6 7 8 આવી રીતે આખું લખેલું છે. ત્યારબાદ લખેલું હશે 0.1 0.2 ક્યાં સુધી? 0.9 સુધી. અથવા ઉપર લખેલું હશે 6 મિનિટ 12 મિનિટ 54 મિનિટ. આવું કંઈક મૂલ્ય તમને આપેલું છે. જો ઝડપથી એ પેજમાં ગોતીને નેચરલ ટેન્જેન્ટ ડાબી બાજુ ડિગ્રી, ડિગ્રીની નીચે 0 1 2 3 4 5 44, બીજા પેજમાં 45 46 90, પછી 0.1 0.2 0.9 6 મિનિટ 12 મિનિટ 54 મિનિટ. બરાબર આટલું? ચલો હવે ફરી પાછું અહીંયા ધ્યાન આપો. આપણે અત્યારે શેની કિંમત જોઈએ છીએ? એક વખત અત્યારે માત્ર આની કિંમત શોધી લઈએ, પછી જેમ આગળ જરૂર પડશે એમ આપણે શીખતા જશું. તો અત્યારે આપણે કિંમત જોઈએ છે નેચરલ ટેન્જેન્ટમાં tan 40. તો 0 1 2 3 એવી રીતે તમે જે 40 લખેલા છે, જ્યાં ડિગ્રીની કોલમમાં જ્યાં 40 લખેલા છે એ 40 ની સામે સોરી અહીંયા પહેલું હશે 0.0. ઠીક છે, ડિગ્રી પહેલા આ જે 0.1 છે એની પહેલા અહીંયા 0.0 લખેલું હશે. તો જે ડિગ્રી છે એ ડિગ્રીમાં 40 ની સામે પહેલી કિંમત કઈ છે એ જુઓ. પહેલું જ વેલ્યુ
40 ની સામે પહેલી કિંમત એ કઈ લખેલી છે? જો 0.8391 છે એવી કિંમત 0.8391. તો એ 0.8391 શું થશે? tan 40 ની કિંમત. ચલો ફરી પાછા આ ક્વેશ્ચન ની અંદર આવીએ. AB એટલે કેટલું? 100 ના છેદમાં 0.8391 અને જો આની તમે ગણતરી કરશો તો એ આવશે 119 મીટર. AC બરાબર 119 મીટર. તમને બુક ની અંદર જે કીધેલું છે એની અંદર રકમ કંઈક આવી આપેલી છે કે એક વ્યક્તિ પોતાનાથી થોડે દૂર આવેલા એક મિનારાને ઓબ્ઝર્વ કરે છે અને અનંત અંતરે રહેલી એક વસ્તુ, વ્યક્તિ અને મિનારો ત્રણે એક રેખામાં છે. મતલબ આ ખૂબ જ દૂર છે, અનંત અંતર અથવા તો ખૂબ જ દૂર. ત્યારબાદ એ વ્યક્તિ આ દ્રષ્ટિ રેખાને લંબ રૂપે 100 મીટર જાય છે. ફરીથી અનંત અંતરે કે ખૂબ જ દૂર આવેલી વસ્તુ અને મિનારો આ બંનેને જોવે છે. હવે આ પહેલી દ્રષ્ટિ રેખા ખૂબ જ દૂર આવેલી વસ્તુની અને બીજી દ્રષ્ટિ રેખા મિનારાની એ બે વચ્ચેનો કોણ 40 ડિગ્રીનો ઓબ્ઝર્વ કરે છે. તો વ્યક્તિથી મિનારાનું અંતર કેટલું હોય? 119 ડિગ્રી. સમજાય છે આટલું બધાને? ચલો તો આટલું ઝડપથી લખી લ્યો. લખાઈ ગયું? જલ્દી વિડિયો પોઝ કરીને લખી લેજો. ઓકે ચલો લખાઈ ગયું બધાને? ગુડ. હવે આપણે વાત કરવાની છે ટેક્સ્ટ બુક નું ઉદાહરણ નંબર 2.3. ચલો ઉદાહરણ નંબર 2.3 માટે તૈયાર બધા? આપણે હમણાં થોડી વાર પહેલા વાત થઈ હતી. ઉદાહરણ નંબર 2.1 જુઓ. એની અંદર આપણે ગણતરી કરેલી હતી 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન, 1 મિનિટ બરાબર કેટલા રેડિયન અને 1 સેકન્ડ બરાબર કેટલા રેડિયન છે. આવું 1 ડિગ્રી, 1 મિનિટ અને 1 સેકન્ડ. એની અંદર મેં તમને કીધું હતું કે 1 સેકન્ડ બરાબર 4.85 ગુણ્યા 10 ની -6 ઘાત રેડિયન. આ તમારે યાદ રાખવાનું છે. બરાબર? એ મેં તમને ટીક પણ કરાવેલું હતું. તો આપણી પાસે એક અત્યારે સંબંધ છે 1 સેકન્ડ બરાબર 4.85 ગુણ્યા 10 ની -6 ઘાત રેડિયન. આ તમે યાદ રાખશો તો વધારે સારું. નો યાદ રહી તો પછી આપણે દર વખતે કેલ્સીથી ગણતરી કરવી પડશે. બેટર છે કે આપણે ડાયરેક્ટ યાદ રાખી લઈએ. 1 સેકન્ડ બરાબર 4.85 ગુણ્યા 10 ની -6 ઘાત રેડિયન. ઓકે હવે ઉદાહરણ નંબર 2.3 ની વાત કરીએ. ઉદાહરણ નંબર 2.3 ની અંદર દ્રષ્ટિ સ્થાન ભેદની રીતમાં આપણે જે ભણેલા હતા કે પૃથ્વીના બે વ્યાસાંત બિંદુએથી તમે કોઈ એક વસ્તુને ઓબ્ઝર્વ કરો તો એની મદદથી પૃથ્વીથી ઘણે દૂર આવેલ વસ્તુનું અંતર શોધી શકાય છે. એ જ વાતને સાબિત કરતું, એ જ વાત દર્શાવતું એક ઉદાહરણ તમને આપેલું છે. ઉદાહરણ નંબર 2.3. ઉદાહરણ નંબર 2.3 ની વાત કરીએ એની પહેલા ફરીથી તમને એક વખત દ્રષ્ટિ સ્થાન ભેદનું એક રિવિઝન કરાવી દઉં કે દ્રષ્ટિ સ્થાન ભેદની અંદર આપણે શું ભણેલા હતા. તો દ્રષ્ટિ સ્થાન ભેદની અંદર આપણે એવી કંઈક વાત કરતા હતા કે દાખલા તરીકે 2 મિનિટ માટે માની લઈએ કે આ પૃથ્વી છે. આપણે બે બિંદુએથી અવલોકન લેવાના હોય. આ બંને બિંદુઓ કેવા હોવા જોઈએ? યાદ છે? વ્યાસાંત બિંદુઓ. વેરી ગુડ. કયા? એક્ઝેક્ટ સામસામેના. આ પૃથ્વી છે તો એક અહીંયાથી લીધું તો એક એક્ઝેક્ટ એની સામેથી આપણે બે અવલોકન લેવાના છે. અવલોકન કેનું કરવાનું છે? ખૂબ જ દૂર આવેલા ગ્રહનું. દાખલા તરીકે અહીંયા કોઈ એક ગ્રહ આવેલો છે. આ ગ્રહનું તમે અવલોકન કરો તો તમને બે દ્રષ્ટિ રેખાઓ મળે. ચલો આટલી વાત આપણે અગાઉ
થિયરીમાં પણ કરેલી છે. આ ખ્યાલ છે બધાને? બે દ્રષ્ટિ રેખાઓ મળે તો આ બે દ્રષ્ટિ રેખા વચ્ચેનો કોણ મળશે. આ બે દ્રષ્ટિ રેખા વચ્ચેનો કોણ કેટલો? જો એ આપણને ખબર હોય અને જો પૃથ્વીનો વ્યાસ ખબર હોય તો તરત જ આપણે સૂત્ર લગાડી શકીએ કે ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. તો આ ખૂણો, ત્યારબાદ આને આપણે કીધું હતું પૃથ્વીનો વ્યાસ કેપિટલ ડી, આ અંતર સ્મોલ ડી. તો આના ઉપરથી આપણે સૂત્ર લખતા હતા ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. જો ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા હોય તો અહીં સૂત્ર શું લખાય? દાખલા તરીકે આ એક દૂર આવેલો ગ્રહ P, પૃથ્વીનો વ્યાસ AB, તો આના માટે સૂત્ર આવશે θ કેપિટલ D બાય સ્મોલ d. આપણે શોધવાનું શું છે? સ્મોલ d. તો સૂત્ર શું આવે? સ્મોલ d d બાય θ. યાદ રાખજો આ θ શેમાં હોવો જોઈએ? રેડિયનમાં. ચલો આટલી વાત બધાને ક્લિયર હશે. આ આપણે હજી દાખલો નથી ગણ્યો, પણ એક ક્વેશ્ચન ની અંદર આપણે શું ગણવાનું છે એની માત્ર મેં વાત કરી. તો હવે તમને ટેક્સ્ટબુક ની અંદર ઉદાહરણ 2.3 ની અંદર એવું આપેલું છે કે બે દ્રષ્ટિ રેખાઓ વચ્ચેનો કોણ 1 ડિગ્રી 54 મિનિટ. મતલબ થીટા નું મૂલ્ય તમને આપેલું છે. થીટા 1 ડિગ્રી 54 મિનિટ અને પૃથ્વીનો વ્યાસ 1.276 ગુણ્યા 10 ની 7 ઘાત મીટર. પૃથ્વીનો વ્યાસ એટલે કેપિટલ D 1.276 ગુણ્યા 10 ની 7 ઘાત મીટર. ચલો સૌપ્રથમ તો અહીંયા આપણે બે વસ્તુની જરૂર છે, કેપિટલ D અને થીટા. તો કેપિટલ D અને થીટા બંને આપણને આપી દીધા છે, પરંતુ કેપિટલ D શેમાં? મીટરમાં. જો આપેલો છે એને લઈને કોઈ ઇશ્યુ નથી. થીટા શેમાં હોવો જોઈએ? રેડિયનમાં. આપણને કેમાં આપેલો છે? ડિગ્રી અને મિનિટમાં. હવે યાદ કરો લેક્ચર નંબર 2 ચેપ્ટર નંબર 2 યાદ છે? બીજા લેક્ચર ની અંદર આપણે ઘણા બધા રૂપાંતરણ ભણેલા હતા. તો એ રૂપાંતરણમાં શું આને તમે ડિગ્રીમાં ફેરવી શકશો? ઓકે, આને ડિગ્રીમાં ફેરવવું હોય તો કેવી રીતે ફેરવી શકાય? એના માટે ચલો હું તમને કેવી રીતે આને ડિગ્રીમાં ફેરવવા એ શીખવાડું છું. સૌપ્રથમ આપણે શું કરશું તો કે આ જે પણ ડિગ્રી મિનિટ મિક્સમાં આપેલું છે એને ટોટલ મિનિટમાં ફેરવી નાખશું. તો હું આની થોડી ગણતરી કરું છું થીટા માટે. થીટા કેટલો આપેલો છે? 1 ડિગ્રી 54 મિનિટ. અને પહેલા આખો ખૂણો મિનિટમાં લેજો. આખો ખૂણો મિનિટમાં લેશો એટલે અહીંયા શું આવશે? 1 ડિગ્રીની મિનિટ કેટલી? 60. વધારાની કેટલી? 54. તો હવે આ ખૂણો કેટલાનો થયો? 119 મિનિટ. ઓકે, આવું નથી લખવું 119 મિનિટ નહીં, પણ હું આવું લખી શકું 119 નો 60 નો ભાગ એટલે ડિગ્રી. બરાબર. તો આ શું થયું? થીટા બરાબર 119 ના છેદમાં 60 ડિગ્રી. અથવા આને આવું લખાય, જો આપણી પાસે ખૂણો ડિગ્રીમાં હોય અને એને ગુણ્યા કેટલા કરવાના? પાઈ બાય 180. તો આ જવાબ શેમાં મળે? રેડિયનમાં. મતલબ આપણે ખૂણો જે રેડિયનમાં જોતો હતો એ આપણે મેળવી લીધો. કેપિટલ D આપણને રકમની અંદર આપેલું છે. તો હવે આના ઉપરથી આપણે મેળવી શકીએ સ્મોલ d કેપિટલ D બાય થીટા. આ અંતરને તમે d કયો b કયો એનાથી કોઈ મતલબ નથી. તો હું અહીંયા લખું છું ફરીથી સ્મોલ d કેપિટલ D એટલે 1.276 into 10⁷ divide by 119 આ આખું થીટાનું મૂલ્ય divide by 60 into પાઈ એટલે 3.14. આવી રીતનું છે. હવે આપણને એ પણ ખબર હોવી જોઈએ કે છેદનો છેદ અંશમાં જાય તો આની ગણતરી કરવી હોય તો 1.276 ગુણ્યા 60 ગુણ્યા 180 10 ની 7 ઘાત ને હું છેલ્લે લખું છું અને 119 ગુણ્યા પાઈ મતલબ 3.14. તો આ આખી ગણતરી
જ્યારે તમે કરશો તો એનો જવાબ આવશે 3.84 ગુણ્યા 10 ની 8 ઘાત. આ આખી ગણતરીનો છેલ્લો જવાબ આવશે 3.84 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર. તો આ વાત થઈ દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો ઉપયોગ કરીને પૃથ્વીથી દૂર આવેલા ગ્રહનું અંતર શોધવું, જે આપણે થિયરીની અંદર ભણેલા હતા. હવે આપણે વાત કરવાની છે ટેક્સ્ટ બુકનો ઉદાહરણ નંબર 2.4. ઉદાહરણ નંબર 2.4. આપણે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતની અંદર એટલે કે પેરેલેક્સ મેથડની અંદર જે વાત કરેલી હતી એની અંદર બે રીતે એનો ઉપયોગ થાય. કઈ બે રીત? તો એની વાત કરીએ. આ બે રીત કઈ કઈ? તો એના માટે સૌથી પહેલી રીત આપણે એવી ભણ્યા કે એક ખૂબ જ દૂર એક ગ્રહ આવેલો છે, એને તમે પૃથ્વીના સામસામેના બે બિંદુઓથી એક જ બિંદુનું અવલોકન કરો છો. એક જ બિંદુનું અવલોકન કરો ત્યારે તમને એ પૃથ્વીથી ગ્રહનું અંતર મળે છે. આ જ રીત માટે ફરીથી આપણે એક બીજી સ્થિતિની વાત કરેલી હતી. જો તમને યાદ હોય તો દાખલા તરીકે અહીંયા પૃથ્વી છે, અહીંયા તમે ઊભા છો, સામે ખૂબ જ દૂર આજે છે ખૂબ જ મોટા અંતરોની વાત છે. એટલે સામે જે પદાર્થ છે, પદાર્થ અથવા તો ગ્રહ કે કોઈ પણ તારો, તો એ ખૂબ જ દૂર આવેલો હશે. દાખલા તરીકે આ સૂર્ય છે. ચલો 2 મિનિટ માટે માની લઈએ. તો હવે આપણો એમ, આપણો ટાર્ગેટ શું છે? બીજો ઉપયોગ શું હતો? દૂર આવેલા ગ્રહનો વ્યાસ નક્કી કરવાનો. તો એના માટે માની લે કે અહીંયા સૂર્ય છે, તો હવે આપણે કરવાનું શું હોય? સૂર્યનો વ્યાસ નક્કી કરવાનો છે. તો પૃથ્વીથી કોઈ એક બિંદુએથી સૌપ્રથમ સૂર્યનું એક બાજુનું અને ત્યારબાદ સૂર્યનો બીજી બાજુનો, મતલબ બે વ્યાસાંત બિંદુઓ વચ્ચેનો કોણ માપવો પડે. જો આ કોણને આપણે આલ્ફા કહી દઈએ અને જો આપણી પાસે આલ્ફાનું મૂલ્ય હોય તથા પૃથ્વીથી સૂર્યનું અંતર પણ આપણી પાસે હોય તો આપણને સૂર્યનો વ્યાસ મળી જશે. કેવી રીતે મળે એની વાત કરીએ. ચલો તો હવે આપણે ફરીથી એક વખત લઈ લઈએ કે સૂર્યનો વ્યાસ કેટલો? ફોર એક્ઝામ્પલ કેપિટલ ડી. સંજ્ઞા કોઈ પણ લઈ શકીએ, એનાથી કશો જ ફેર પડતો નથી. એટલે સંજ્ઞાને લઈને જાજી માથાકૂટમાં નહીં રહેતા કે આગળના ક્વેશ્ચનની અંદર ટેક્સ્ટ બુકમાં બી આપ્યું છે અને મેં ડી લખ્યું છે, એમાં કઈ વાંધો નહીં. તમને મજા આવે સંજ્ઞા લઈ શકો છો. આપણે માત્ર કન્સેપ્ટ જોવાનો છે. ઠીક છે? તો આપણું સૂત્ર શું છે? ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. જો ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા હોય તો આપણે શોધવાનું શું છે? સૂર્યનો વ્યાસ મતલબ કેપિટલ ડી શોધવાનો છે. તો આપણી પાસે સૂત્ર છે ખૂણો બરાબર ચાપ એટલે કેપિટલ ડી ના છેદમાં ત્રિજ્યા સ્મોલ ડી. તો કેપિટલ ડી બરાબર આલ્ફા ઇન્ટુ ડી. પરંતુ આ ખૂણો આલ્ફા કેમાં હોવો જોઈએ? રેડિયનમાં. હવે તમને જે ક્વેશ્ચન ની અંદર આપેલું છે એમાં રકમની અંદર એવું આપેલું છે કે પૃથ્વી પરથી સૂર્યનો કોણીય વ્યાસ. આવો એક શબ્દ તમને બુકની અંદર વાપરેલો છે, કોણીય વ્યાસ. કોણીય વ્યાસ એટલે બીજું કંઈ નથી પરંતુ પૃથ્વી પર એક બિંદુએથી તમે જે બે અલગ અલગ બિંદુઓને ઓબ્ઝર્વ કરો છો એ બે અલગ અલગ બિંદુઓ વચ્ચેનો ખૂણો. મતલબ એક જ જગ્યાએથી, દાખલા તરીકે તમે એક જગ્યાએ બેઠા છો, ત્યાંથી એક વખત આ બાજુની વસ્તુને ઓબ્ઝર્વ કરો, બીજી વખત આ બાજુની વસ્તુને ઓબ્ઝર્વ કરો. આ બે જે દ્રષ્ટિ રેખા થઈ એ બે દ્રષ્ટિ રેખા વચ્ચેનો કોણ એટલે શું થાય? કોણીય વ્યાસ. અને એ તમને આપેલો છે 192
સેકન્ડ. કોણીય વ્યાસ આપેલો છે 1920 સેકન્ડ. અને બીજું તમને આપેલું છે પૃથ્વીથી સૂર્યનું અંતર. તો પૃથ્વીથી સૂર્યનું અંતર તમને આપેલું છે 1.496 ગુણ્યા 10 ની 11 ઘાત મીટર. ચલો તો તમને રકમની અંદર બે વસ્તુ આપેલી છે. એક પહેલું શું કીધું છે? કોણીય વ્યાસ. કોણીય વ્યાસ એટલે શું થશે? કોણ કેટલો આપેલો છે? 19-20 સેકન્ડ. મેં તમને થોડી વાર પહેલા કીધું હતું 1 સેકન્ડ બરાબર 4.85 ગુણ્યા 10 ની -6 ઘાત રેડિયન આપણને યાદ છે. આનો મતલબ હવે આપણે આલ્ફા માટે સીધું લખી શકીએ 1920 સેકન્ડ તો ગુણ્યા 4.85 ગુણ્યા 10 ની -6 ઘાત રેડિયન. આ આપણને કોણ રેડિયનમાં મળી ગયો. ત્યારબાદ બીજું તમને આપેલું છે કેપિટલ ડી. તો કેપિટલ ડી સ્મોલ ડી પૃથ્વીથી સૂર્યનું અંતર અને એ આપેલું છે પૃથ્વીથી સૂર્યનું અંતર 1.496 ગુણ્યા 10 ની 11 ઘાત મીટર. આનો મતલબ કે તમને આલ્ફા સ્મોલ ડી આપેલું છે, કેપિટલ ડી તમારે શોધવાનું છે. તો અહીંયા આપણે લખાય આપણે જાણીએ છીએ કે આલ્ફા બરાબર d બાય સ્મોલ ડી દ્રષ્ટિ સ્થાન ભેદની રીત પરથી. તો કેપિટલ D is equal to alpha into d. તો હવે આપણી પાસે આલ્ફા રેડિયનમાં છે તો અહીંયા સીધી કિંમત મૂકી દેવાય 1920 into 4.85 into 10⁻⁻6 into 1.496 into 10⁻11 અને આની જ્યારે તમે ગણતરી કરશો તો એ જવાબ આવશે 1.39. capital D is equal to 1.39 into 10⁻11 મીટર. આનો જવાબ આવશે 1.39 into 10⁻11 મીટર. આ આપણને શું મળ્યું? દ્રષ્ટિ સ્થાન ભેદની રીતની મદદથી એનો ઉપયોગ નંબર 2 કે જેની અંદર આપણે પૃથ્વીથી ખૂબ જ દૂર આવેલા ગ્રહનું અંતર જો આપણે જાણતા હોઈએ તો એનો વ્યાસ શોધી શકીએ છીએ.